નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં 7મા અને અંતિમ તબક્કાના મતદાન માટે તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર માટે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે એક વિશાળ રોડ શો યોજ્યો હતો। લગભગ 7 કિલોમીટરના આ રોડ શોમાં ભાજપના કાર્યકરો અને તેના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એરપોર્ટથી સીધા જ મોદી મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને રોડ શો માટે નીકળ્યા હતા। કાશીના રસ્તાઓની બંને બાજુએ લોકોની ભીડ હતી। અનેક લોકોએ મોદી ઉપર પુષ્પવર્ષા પણ કરી હતી। મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચીને ત્યાં પૂજા અર્ચન કર્યું હતું। તેમણે કાલ ભૈરવ મંદિરે પહોંચીને ત્યાં પણ પૂજા કરી હતી। રોડ શોને પૂર્ણ કરીને પ્રધાનમંત્રી જોનપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી। ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ 49 બેઠક માટે મઉ, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આઝમગઢ તથા બલિયામાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। લગભગ 1.25 કરોડ મતદારોને 635 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાનો મતાધિકાર પ્રાપ્ત છે। 1 વાગ્યા સુધીમાં 39% મતદાન નોંધાયું છે। સાથે સાથે મણિપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 6 જિલ્લાની 38 બેઠક માટેનું મતદાન પણ સંપન્ન થયું છે। મણિપુરમાં ભારે મતદાનના પ્રાથમિક અહેવાલ છે। સવારથી તમામ મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં મતદાતાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે 69% મતદાન થયાના પ્રાથમિક અહેવાલ છે। મણિપુરમાં 1643 મતદાન કેન્દ્રો બનાવાયા હતા, જેમાં કુલ 11 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ તબક્કામાં 7 મહિલા સહિત 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। રાજકોટમાં ભંગારના ધંધાર્થીને ₹50 લાખના આરટીજીએસના બદલામાં તાત્કાલિક રોકડ આપવાની લાલચ આપીને છેતરપિંડી કૌભાંડ આચરનાર કેતન દવેની સ્કોડા કારમાંથી વધુ ₹2000 દરની 3,92,22,000ની કિંમતની નકલી નોટો મળી આવી છે। આ સાથે પોલીસે 80,000ની સાચી નોટ અને 3 કલર સ્કેનર પ્રિન્ટર પણ કબજે કર્યા છે। મુખ્ય સૂત્રધાર કેતન દવે અને ઉમંગના ક્રોસ ઇન્ટ્રોગેશનમાં નકલી કરન્સીનું એક વધુ કૌભાંડ બહાર આવ્યું છે। એ ડિવિઝન પોલીસે સુખસાગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને નકલી નોટોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ 4,50 લાખ જેટલી જંગી નકલી નોટોની રકમ પકડી પાડી છે। કેતન દવેએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે તે કલર પ્રિન્ટર દ્વારા આ નકલી કરન્સીની પ્રિન્ટ લેતો હતો। वो भी सर्च किया, वो नहीं मिला। उसके बाद करते करते कल हमें सफलता मिली, जिसमें ये पता चला कि एक स्कोडा गाड़ी है जो केतन दवे यूज करता था। वो गाड़ी पुनीत नगर पास खड़ी, उसके अंदर ही पैसा होने के चांस है। वो जब सर्च किया गया, उसमें 20 बंडल नोटों के निकले। जब एफएसएल के प्रेजेंस में उसको एक एक नोटों को पंचनामा किया गया, देखा गया कि 3,92,42,000 की फेक करेंसी निकली और 80,000 की ओरिजिनल करेंसी जो उन्होंने गड्डी के ऊपर नीचे लगाने में यूज करते थे। तो अभी तक इस केस में कुल 4,49,58,000 फेक करेंसी मिली है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી અને 8મી માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવે છે। 7મી માર્ચના રોજ તેઓ ભરૂચના કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રીની ભરૂચ મુલાકાતને લઈને પોલીસ અને સલામતી એજન્સીઓ ખડે પગે છે। પ્રધાનમંત્રી જ્યાં સભા સંબોધવાના છે તે સભા સ્થળ ઉપર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। પ્રધાનમંત્રી મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેનારા મહાનુભાવોની પણ બેઠક વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેમજ સલામતીની તમામ વ્યવસ્થા અંતિમ ચરણમાં છે। અહીં 28 સ્થળો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા હશે, તેમજ તમામ સ્થળો ઉપરથી તેની વિડીયોગ્રાફી કરવામાં આવશે। જ્યારે ભરૂચના લોકો પણ પ્રધાનમંત્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રીની માર્ગદર્શન અને સૂચના હેઠળ બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે અને લગભગ તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવેલ છે। આ સમગ્ર બંદોબસ્ત દરમિયાન 28 જેટલા સ્પોટ નક્કી કરી તેઓ પર વિડીયોગ્રાફી દ્વારા નજર રાખવામાં આવનાર છે અને બંદોબસ્તની સંપૂર્ણપણે ઓપ આપવામાં આવેલ છે। અમે 7 તારીખ ભારતીય એન્જિનિયર શ્રીનિવાસનની હત્યાનો શોક ભારત હજુ કરી રહ્યું છે, ત્યાં જ વળી અમેરિકામાં બીજા ભારતીયની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। સાઉથ કેરોલિનામાં હર્નિશ પટેલ સ્ટોર ચલાવી રહ્યા હતા। તેઓ ગુરુવારે રાત્રે 11:30 વાગે પોતાનો સ્ટોર બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા। લેન્કેસ્ટરમાં પોતાના ઘરથી એકદમ નજીક હતા ત્યાં જ તેમને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। એક મહિલાએ પોલીસને ફોન કરીને હત્યાની માહિતી આપી હતી। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે હર્નિશ પટેલના હત્યારાઓ ભાગી છૂટ્યા હતા।
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.